દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં રાજ્ય સરકારે ન્યૂ સલાયા બંધારા યોજનાને મંજૂરી આપી છે। ₹67 કરોડના ખર્ચે 155 હેક્ટર જમીન પર આ નવો ડેમ નિર્માણ પામશે, જેનાથી ચોમાસાનું દરિયામાં વહી જતું કિંમતી પાણી સંગ્રહિત થશે। યોજના પૂર્ણ થતા સલાયા, કોઠા, વિસોત્રી, ગોઈજ સહિત 18 જેટલા ગામોના આશરે 40,000 લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળશે। આ બંધારા થકી દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતી ખારાશ અટકશે અને ખેતીની જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે। દી ડેમ બાદ ખંભાળિયા તાલુકામાં બીજો મોટો જળસંગ્રહ પ્રોજેક્ટ બનતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છે। યોજના જે બંધારા યોજના છે એ જગ્યાએ થવાની છે। એમાં કોઈ વન વિભાગ અને ખાનગી માલિકીની જમીન આવતી નથી, એટલે આ આખો પ્રોજેક્ટ છે એ ખૂબ ઝડપથી શરૂ થાય એવી તેની સ્થિતિ છે। આનાથી લગભગ 2300 હેક્ટર જમીનને સીધો સિંચાઈનો લાભ મળશે।